તો હેલો, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે તો સવારમાં ઉઠીને મોં ધોઈને આપણે બેસી ગયા હતા શાયરીઓ લખવા. એટલે આમ શું દિલમાં દર્દ નહીં એવું, પણ ઈચ્છા થઈ જાય કોઈક વાર લખવાની, તો આપણે બેસી જઈએ શાયરીઓ લખવા. અને આ ભાઈ અહીંયા જો દેખાડું, આ ભાઈ અહીંયા બેસી ગયા છે મારી આજુબાજુ. 2 મિનિટ શાંતિથી નહીં છોડતો. જો માંડ બેઠું હતું તો ઊભું થઈને બાહુ કંઈ ને કંઈ કરવાનું જ થશે. અને જો હે જો ભાગ્યું પાછું. અને એની સૌથી ખાસ અને સૌથી ફેવરેટ વસ્તુ ખાવાનું. ઓય ચૂનો બૂનો કંઈ બી આવશે બધું ખાવા જોઈશે અમારે. જો ગાઈસ પહેલાં છે ને આમ ફરીને બેઠું હતું, પછી છે ને આમ ફરીને બેસી ગયું એટલે આપણને એવું થાય કે છે ને ઊંઘી ગયું. પણ જો ભાઈ શું કરે, જો ચૂનો ખાય, ચૂનો જોતો જો ઓય જો ભાઈ કેવું માસૂમ મોઢું કરીને જોશે આપણે સામું. જો કેવું ચૂનો ખાય, જો છે કંઈ. મારું એક ખેંચીને ચૂનો ખાય બચારી વળી. જો મારું એનું નામ સિમ્બા છે. કાંઈ સિમ્બા આવ્યું હતું ને 1 મહિના પહેલાં આવ્યું હતું. ત્યારે આટલું નાનું હતું, આટલું સાઇઝનું. અને અત્યારે જો તો ખાવાનું ઊંઘવાનું જ કામ છે એનું. ખાવાનું ઊંઘવાનું જ, બસ ખાવાનું ઊંઘવાનું. કાશ મારી લાઈફ બી આવી હોત. નહીં, ખાવાનું ઊંઘવાનું. લે ચાલ મસાજ કર દઉંગી જા. ચાલ હવે લે મસાજ કર દઉંગી જા હવે હાલ. ગાઈસ હવે મારું સૌથી પ્રિય કામ એટલે ઘરનું કામ. કટાક્ષમાં કહું, મને કંઈ ગમતું નહીં. ઘરનું કામ કરવું એ નહીં ગમતું, કે રાંધવું નહીં ગમતું, પણ પરાણે કરવું પડે હે. શું કરું? મારા મમ્મી મને એવું શીખામણ આપે છે કે હવે તું મોટી થઈ તો હવે તારા 4-5 વર્ષમાં તારા લગ્ન થશે અને તને કંઈ આવડતું નહીં હોય તો તને કોણ લઈ જશે, એવું કે મારા મમ્મી. પણ હવે શું કરું, પરાણે કંઈ બી બોલ્યા વગર સામે કરવું પડે હે. જો ફટાફટ બધું ઝાપટીને મારો જે ગુસ્સો હોય ને હું કોઈના ઉપર ના કાઢી શકતી હોય ને હું સોફા ઉપર કાઢું, ઝાપટીને સાફ કરું એટલે ગુસ્સો થોડોક નીકળી જાય. તો આપણે હવે સાફ કરી રહ્યા છીએ બધું. પછી કચરા પોતું કરવાનું છે. એક તો બાજુ રૂમમાં બી બધું સરખું કરવાનું છે. મમ્મીએ કીધું છે કે આપણે આમ કરવાનું છે, તેમ કરવાનું છે, ફલાણું કરવાનું છે, ઢુકડું કરવાનું છે, તો એ બધું સાફ કરવાનું છે. આ રૂમ સરખી થશે પછી હું બાજુ રૂમમાં જઈશ બધું સરખું કરવા. હવે બધું ઝાપટીને સાફ કરી નાખ્યું. હવે વારો છે કચરો વાળવાનો. કચરો બી ખૂણામાં હે ને કચરો કાઢવાનો. યાર બધા કેમ ન કાઢવાનું? બધા ખૂણામાં હું જવું કેમ નહીં? તો ભાઈ આપણે કાઢીએ કચરો હવે થોડો ઘણો. હવે જો ગાઈસ તે ઉપરથી નીચે મેલ્યો તો બહુ ઉપર જગ્યા દેખાય કને પહેલા હતી ને, પહેલા બધું મૂકેલું હતું ને. પણ અત્યારે મેં આટલું બધું ગોઠવ્યું તો એમાં તું કઈ તાપ જાય બ્લોગ ચાલુ કર. આ ઝગડ કરે હે જો ને. બાકા જીકી થઈ જશે. હું એ જ કહું, બાકા જીકી થઈ પોચી બાકા જીકી. હરખું કરી લેવા દે પછી બધું નાખી દેજે પહેલા જે તમે નાખ્યું હતું ને સાયકલ નો ખમાય. આ જો અહીંયા તમે જો આ કોની પેન હે? ટીમ્બો બોલાવે દાદા. હવે આપણે બાજુ રૂમમાં બી બધું સાફ કરી રહ્યા છે. જો ભાઈ શાંતિથી બેસીને ખાલી કહે છે આમ કરવાનું, તેમ કરવાનું, ફલાણું કરવાનું. હેલ્પ નહીં કરાવતો, આપણે કરવાનું બધું. તો ગાઈસ હવે ઘરનું થોડું કામ પૂરું થઈ ગયું છે ને અત્યારે અમે છે ને બેઠી છું હું શાંતિથી. અને આ ભાઈ જો ખાવા માટે કેવું કરે છે હું દેખાડું હે તમને. જો ગાઈસ જો દે મને દે ગમે તેમ કરી મને ખાવાનું દે. બોલ જોતો લે ચણા લે બટકું પડશે હું નીચે જ નાખું. લે ગાઈસ કામ કરીને ફોન લીધો અમે તો એક્ઝામનું ટાઈમ ટેબલ આવ્યું હતું એમાં. તો મારા એક્ઝામનું ટાઈમ ટેબલ જોઈને મારી આંખો, દિલ, દિમાગ, ફેફડા બધું બહાર આવી ગયું. આવતા સોમવારે એક્ઝામ, પ્રેક્ટિકલ એક્ઝામ. અહીંયા હજી મારે જર્નલ લખવાની બાકી છે, વાંચવાનું બાકી છે, અને આવતા સોમવારે એક્ઝામ. મતલબ હજુ એક એક્ઝામ ખતમ થઈ, એના રિઝલ્ટના શોખમાંથી અમે બહાર નીકળ્યા અને ત્યાં સુધીમાં બીજી એક્ઝામ. આ યુનિવર્સિટીવાળા એને એવું કહે છે કે તમે લોકો ખુશ જ ના રહેશો. મતલબ એ લોકોનું એવું જ છે કે તમે લોકો ખુશ ના રહેવા જોઈએ.
માંડ એક રિઝલ્ટ આવ્યું હતું એના શોખમાં એને બહાર નીકળ્યા તો બીજું એક્ઝામનું ટાઈમ ટેબલ એ બી આવતા સોમવારે મતલબ અચાનક મોમ વરસે માથા ઉપર અચાનક. તો ગાઈસ હવે છે ને અચાનક આજે મૂવી જોવાનો પ્લાન બની ગયો તો હવે આપણે રેડી થઈ ગયા છે. રેડી થઈ ગયા મતલબ ખાલી માથું ઓઢી લીધું છે. માથું ઓઢીને આપણે રેડી થઈ ગયા છે અને હવે આપણે જઈએ છીએ મૂવી જોવા માટે વેદ આર્કેડ રાજહંસમાં. અને મૂવી છે મર્દાની 3 એ જોવા જવાના છે આપણે. તો ચલો જઈએ. તો ગાઈસ દેખો ફાઇનલી આપણે વેદ આર્કેડ પહોંચી ગયા છીએ. મારા પપ્પા ડાયરેક્ટ આવવાના હતા વેદ આર્કેડ અને મારા મમ્મી કાકી બરાબર. જો ગાઈસ બધા અમે પહોંચી ગયા છીએ વેદ આર્કેડ. હવે જઈએ છીએ અમે મૂવી જોવા માટે અંદર. દેખો ગાઈસ મૂવી સ્ટાર્ટ બી થઈ ગઈ ફટાફટ અને આ એન્ડ બી થઈ ગયો મૂવીનો. ખતમ થઈ ગઈ મૂવી. વચ્ચેનો બ્લોગ નહીં ઉતાર્યો કેમ કે મૂવી જોવામાં બિઝી હતી. અને ગાઈસ દેખો ફાઇનલી હવે અમે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. દાબેલી વડાપાઉં પીઝા અને ઉપરથી ભાજી પાઉં પણ ખાધું હતું. આ જો મારો ભાઈ મજા આવી આજે.